2 લાખથી પણ વધારે મોટા સદસ્યોનો આપણો પરિવાર એટલે કે કલ્પવૃક્ષ પરિવાર આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, દિવાળી મહિનો ચાલે છે ને આપણે સૌ સાત્વિક રેસીપીની આ વિડીયો સિરીઝની અંદર અલગ અલગ વાનગીઓ શીખી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે જે અમે સંતો યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ. અને અમારે સંતોને મોટા મંદિરોની અંદર અન્નકોટ દરમિયાન અનેક પ્રકારની વાનગીઓ ધરાવાતી હોય છે ભગવાનની સામે. અને એના માટે અમે અલગ અલગ નાસ્તાઓ, બ્રેકફાસ્ટ, સાથે સાથે નમકીન, ફરસાણ, મીઠાઈઓ આ બધું બનાવતા હોઈએ છીએ. તો નો ડાઉટ આ વર્ષે આપણે કદાચ બધી વસ્તુઓ તો નહીં બનાવી શકીએ, પણ આપણે લાઈફ ટાઈમનો ગોલ રાખીશું કે આપણે 5000થી પણ વધારે શાકાહારી વસ્તુઓ અને પણ હિન્દુ ધર્મના પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ આપણે બનાવીશું. અને આજના દિવસે આપણે બનાવવાના છીએ ફરસી પૂરીની રેસીપી છે કે જે પરંપરાથી આપણા ગુજરાતીઓના પરિવારની અંદર બનતી આવે છે, ખવાતી આવે છે, ગવાતી આવે છે. અને અનેક પ્રકારે અનેક વેરાયટીઝ સાથે આ રેસીપી બનતી હોય છે. તો આજના દિવસે આપણે મસાલા ફરસી પૂરીની રેસીપી અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એની ડિટેલમાં રેસીપી તમારા સાથે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. સૌને રાધે રાધે. આજે આપણે જે મસાલા ફરસી પૂરી બનાવવાના છીએ એની અંદર અડધો મેંદો નાખવાના છીએ અને અડધો ઘઉંનો ઝીણો લોટ નાખવાના છીએ. અને સાથે સાથે મસાલાઓની અંદર જોઈએ તો કાળા મરી, મરચાંના બીજ છે, લાલ મરચાંના બીજ, એ સાથે અજમો, થોડાક વધારે માત્રામાં તલ લેશું. ફરસી પૂરીમાં તલ વધારે સારા લાગતા હોય છે, આખા ધાણા અને થોડોક ખાવાનું સોડા નાખીશું જેથી ફરસી પૂરી છે એકદમ ફરસી બને, પોચી બને. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને જો તમે ચાહો તો વરિયાળી નાખી શકો છો થોડીક, ક્યારેક મોઢામાં આવે તો એ સારી લાગે, બાકી જરૂર નથી, એકદમ ઓપ્શનલ છે. અને ઘીનું મોણ નાખી શકીએ છીએ અથવા આપણે પાછળથી ઘીનો ઉપયોગ કરીશું, પણ એની વાત આગળ હું કરું છું. દોઢ કપ મેંદો અને 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ આપણે લીધો છે. ટોટલ 3 કપ લોટ આટા દ્વારા આપણે ફરસી પૂરી બનાવવાના છીએ. તો સૌ પ્રથમ પૂરીની અંદર તમામ મસાલાઓ નાખી દઈએ. 1 ચમચી જેટલા મેં અજમા લીધા છે. તલની માત્રા વધારે હોય છે એટલે હું વધારે તલ લઉં છું, તમે ઓછા વધતા કરી શકો છો. આશરે 3 ચમચી આસપાસ. ખાવાનો સોડા આપણે અડધી ચમચી જેટલો નાખીશું જેનાથી પૂરી છે એ થોડીક ફરસી બનશે. એ સાથે સફેદ નમક સ્વાદ અનુસાર, એ સાથે કૂટેલો જે આપણો મસાલો છે, આખા ધાણા, કાળા મરી, લાલ મરચાંના બીજ, હળદર છે એ તમારી રુચિ અનુસાર નાખી શકો છો. ફરસી પૂરીમાં ઘણા લોકો નાખતા હોય છે, ઘણા લોકો નથી નાખતા હોતા. અને સાથે સાથે વરિયાળી આપણે આની અંદર નાખી દીધી છે એટલે નાખતા નથી. અને હા, આખું જીરું ભૂલાઈ ગયું છે, એ નાખું છું. ફરસી પૂરીમાં આખું જીરું પણ સરસ લાગે છે. ફરસી પૂરીમાં મોયણ વધારે નાખવાનું હોય છે એટલે આપણે 1 કપ દીઠ 2 મોટી ચમચી મોયણ ગણી શકીએ. તો હાલ હું પોણું પાવડું 1 કપ દીઠ નાખું છું કારણ કે પાવડું મોટું હોય છે. આ 2 અને આ ત્રીજું. આ જગ્યાએ ઘીનું પણ મોયણ નાખી શકાય છે અને તેલ પણ ચાલે છે, પણ ઘીનો આપણે આગળ ઉપયોગ કરીશું. ફરસી પૂરીમાં હંમેશા ગરમ પાણીનું મોયણ નાખવાનું હોય છે લોટ બાંધતી વખતે. તો હાલ હું અડધો કપ ગરમ પાણી લઉં છું. થોડું વધારે ગરમ હોય તો વાંધો નથી. અને હવે સરસ લોટ તૈયાર કરી લઈએ. હજી અડધો કપ પાણી લઉં છું. જોશે પ્રમાણે નાખતા જઈશું. મીડિયમ કઠણ એવો લોટ રાખવાનો છે, બહુ વધારે કઠણ નહીં અને બહુ વધારે ઢીલો પણ નહીં. ભક્તો, આશરે 1.25 કપ આસપાસ પાણી જોયું છે આપણે અને લોટ તૈયાર છે. જુઓ, ભાખરી જેટલો કઠણ પણ નથી અને રોટલી જેટલો ઢીલો પણ નથી, મીડિયમ લોટ તૈયાર થઈ ગયો છે. અને અંદર જુઓ તો તલ દેખાય છે આપણને, સાથે લાલ મરચાંના બીજ દેખાય છે, એ ઉપરાંત જીરું દેખાય છે, અજમો છે. આ બધી વસ્તુઓ ફરસી પૂરીને બેસ્ટ બનાવે છે. તો હવે આને આપણે રેસ્ટ આપવાનો છે 10થી 15 મિનિટ સુધી. ફરસી પૂરીના લોટને 15-20 મિનિટનો રેસ્ટ આપવો જરૂરી છે.
તો જ ફરસી પૂરી છે એ એકદમ ફરસી બનશે. ફરસી ઇન ધ સેન્સ કે એકદમ કરકરી અને ક્રિસ્પી બનશે. તો આને રેસ્ટ આપી દઈએ અને આપણે તેલને ગરમ કરવા રાખી દઈએ. વીસ મિનિટના બ્રેક પછી જોઈએ છીએ તો આપણો ફરસી પૂરીનો જે આટો છે એ પરફેક્ટ સોફ્ટ થઈ ગયો છે. હજી આપણે 1 મિનિટ સુધી આને ચલાવતા રહીશું. અને જુઓ છો તો હાથ સાથે ચીપકતો નથી અને ઇઝીલી કૂણો થઈ ગયો છે, જેવો આપણે જોઈએ છે. રાઈટ, બસ હવે મનગમતી સાઇઝમાં નાની મોટી પૂરી આપણે વણી શકીએ. અને એક વાત એવી પણ છે કે અલગ અલગ નવી નવી વેરિએશન સાથે પૂરીઓ લોકો બનાવતા હોય છે. આપણે આજે 2-3 પ્રયાસ એવા કરીશું ફરસી પૂરી બનાવવાના. હવે આપણે 3 ચમચી મેંદો લઈએ છીએ અને એમાં 2 ચમચી ચોખ્ખું આપણું ગીર ગાયનું ઘી નાખીએ છીએ. કેટલી સરસ સુગંધ આવે છે ઘીની. તમારે જો ચોખ્ખું ઘી ખાવું હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો. નંબર અમે આપી દઈશું, તમને સ્ક્રીન ઉપર પણ નંબર દેખાતો હશે. તો ઘી મંગાવજો, અમે ચોક્કસ મોકલી આપીશું તમારા માટે. આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી છે, તો અવશ્ય લાભ લેજો. સારી રીતે સાટો બનાવી લઈએ અને પછી આપણે આગળ વધીએ. સારી રીતે અપ્લાય કરી લઈએ અને પછી ઉપરથી થોડોક મેંદો સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે એક બાજુથી ઉપાડી મીડિયમ સાઈઝ રાખી અને હવે એને વાળતા જઈએ એક પછી એક લેયરને. આપણે રોલ ગોળ નથી કરવાનો, સીધો બહાર દઈ અને આગળ વધવાનું છે. નાઇસ. હવે ફરી એકવાર પરફેક્ટ. ધેન અગેન ગુડ વર્ક. ચાહો તો આને આવી રીતે પણ દબાવી શકો છો, આવી રીતે પણ દબાવી શકો છો, પણ હું આજે અંગૂઠો માથે મૂકી આવી રીતે અને બંને બાજુથી એના પડ છે એ બહાર નીકાળી દેવાના છે. અને હવે આને તળી લઈશું. કોઈ બી ડિઝાઇન રાખી શકીએ, ડિઝાઇનમાં કોઈ મહત્ત્વ નથી, સ્વાદ તો બધાનો સરખો જ આવવાનો છે. રાઈટ.
આ પૂરી થોડીક જાડી હોય એટલે ધીમા તાપે એને પકાવવાની છે, અને સિંગલ પૂરી કરતાં આ પૂરીને પાકતા વાર લાગશે થોડીક, એટલે ધીમા તાપે પકાવતા રહીએ. આ અમારા કેમેરામેન છે ને એની ટ્રીક છે, એ તમને દેખાડું છું. પૂરીને ચાર બાજુ વાળી અને આ બાજુ જે છે એને એકવાર પ્રેસ કરી દઈએ એટલે ઉખડે નહીં. અને હવે આને પકાવવાની છે ધીમા તાપે એઝ યુઝुअल. लुक एट दिस वन, एंड बीच में से अगेन, और ये कोने में से थोड़ा सा प्रेस करेंगे ऐसे. हो गया? लुक एट दिस, दिया जैसा लगता है. रुको, तीसरी बार दिखाता हूँ, बाद में बोलोगे स्वामी जी ने सिखाया नहीं था. लुक एट दिस, ये हो गया. बोले श्री सियावर रामचंद्र भगवान की जय. આ બાજુ આપણી ફરસી પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, જુઓ કેટલી સરસ લાગે છે. કાઢી લઈએ.